બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ડાયાબિટીસ તેમજ થાઇરોઇડ નિદાન સારવાર કેમ્પ યોજાયો. સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી. વિજયભાઈ, ખાસ કરીને આપણે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, આજે આપ શું કહેશો? બિદડા સર્વોદય ટ્રસ્ટ વર્ષોથી જુદા જુદા મેડિકલ કેમ્પનું આયોજન કરી રહ્યા છે અને આ વર્ષે પણ 80 જેટલા વર્ષ દરમિયાન જુદા જુદા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે રિસન્ટલી અમેરિકાની અંદર જૈનાના કન્વેન્શનની અંદર બિદડા સર્વોદય ટ્રસ્ટનો બૂથ હતો, જ્યાં 500થી વધારે ડૉક્ટરો, વોલેન્ટિયરો, ડોનરો બધા આવી અને ભાગ લીધેલો ત્યાં આગળ. અને દરેક જણાને ભવિષ્યની અંદર વધારે ને વધારે આપણે મદદગાર થાય એ માટે દરેક જણાએ પોતાનું સૂચન આપેલું. અને એવી જ રીતે અષાઢી બીજની અંદર ત્યાં આગળ 101 જેટલા આપણા કચ્છી ભાઈઓ ભેગા થયેલા, ત્યારે પણ મેં સૌને રિક્વેસ્ટ કરેલી કે સિર્ફ તમે બિદડા સર્વોદયને સાથ તો આપી રહ્યા છે, પરંતુ આપની સ્વાસ્થ્ય સુધરે અને એમાં આપનું સરસ થાય એના માટે અમારું નેચર ક્યોર, તારામતી વેલનેસ તેમજ રિહેબની માટે મુલાકાત લો અને અહીં ભાગ લો તો તમારા માટે બી સારું હશે. તો સર્વે એ સુઝાવને ખૂબ ખૂબ વધાવી લીધો. એ દરમિયાન એનો બિદડા સર્વોદય ટ્રસ્ટની એક્ટિવિટીમાં લોસ એન્જલસમાં 80 જેટલા મિત્રો સાથે ભેગા મળી અને આપણે એમને પણ અહીં ભાગ લેવા માટે રિક્વેસ્ટ કરી. ઘણા બધા ડૉક્ટર મિત્રો અહીં આવવા માંગે છે અને એમને બધાને જાન્યુઆરીનું સ્કેડ્યુલ પણ બતાવ્યું અને ઘણા બધા ડૉક્ટરો અને વોલેન્ટિયરો ભાગ લેવા માટે જાન્યુઆરીમાં આવશે. એવી જ રીતે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના અર્વાઇન ડિપાર્ટમેન્ટમાંથી 6 એનેસ્થેટિસ્ટ ભાગ લેવા આવશે, તેમજ મિશિગન યુનિવર્સિટીમાંથી ઘણા બધા મેડિકલ ડૉક્ટરો અને મેડિકલ સ્ટુડન્ટો ભાગ લેવા માટે આ વર્ષે આવવાના પ્લાનિંગ કરી રહ્યા છે. આ રીતે બિદડા સર્વોદય ટ્રસ્ટનું જાન્યુઆરીના મોટા કેમ્પનું આયોજન બી ચાલી રહ્યું છે અને સાથે સાથે દર મહિને અહીં 10 જેટલા જુદા જુદા મેડિકલ કેમ્પ યોજવામાં આવે છે. તો સર્વેને વિનંતી છે કે આપ એની અંદર આપનો જેમને જરૂરત હોય એ ભાગ લઈ અને પોતાનું દર્દ માટે નિવારણ કરી શકાય છે. જનરલ સર્જરી તેમજ ENTનો કેમ્પ દર મહિને યોજાય છે અને તેની અંદર સારામાં સારી સર્જરીઓ અહીં કરવામાં આવે છે. તો આપ સર્વે 15મી ઓગસ્ટ ખૂબ નજીક આવી રહ્યું છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આપણું ભારત વર્ષ ખૂબ આગળ વધે અને ભવિષ્યમાં આપણે સૌ એમાં ભાગ લેતા થઈએ એ જ સાથે વિજય છેડા. જય જિનેન્દ્ર. આપ સૌને મારો જય જિનેન્દ્ર. ડૉક્ટર અમૃત વોરા અને ડૉક્ટર મીના વોરા વર્ષોથી અહીં સેવા આપી રહ્યા છે અને સિર્ફ સેવા નહીં, પરંતુ જે પેશન્ટોને મહિનાની દવા અહીં આપવામાં આવે છે એનો બી ખર્ચ માટેનો ડોનેશન એ પોતે આપે છે. તો ખરેખર બિદડા સર્વોદય ટ્રસ્ટ એમનો ખૂબ આભાર માને છે. અને આવી જ રીતે લગભગ વર્ષ દરમિયાન 300 જેટલા જુદા જુદા ડૉક્ટરો, જુદા જુદા વોલેન્ટિયરો આ કેમ્પમાં ભાગ લેવા માટે આવે છે અને પોતાનું યોગદાન આપે છે. તો બિદડા સર્વોદય ટ્રસ્ટ અને અમારા ટ્રસ્ટ વતી, અમારા સર્વે ટ્રસ્ટીગણ વતી અને વિજય છેડા ચેરમેન વતી હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું સંગાત અને સપોર્ટ હંમેશા આપતા રહ્યા છે અને ભવિષ્યમાં આપતા રહે એ જબરદસ્તના સાથે. જય જિનેન્દ્ર. વિજય છેડા. આભાર. જય હિન્દ. નમસ્તે. તો આજે અમે આ બિદડાની ભૂમિ ઉપર ઊભા છીએ. આ ભૂમિ ઉપર આવવાનું લખેલું હશે ઘણા વર્ષો પહેલાં. હું અહીં 1978થી નિયમિત રીતે દર વર્ષે 2 વાર આવતો જ રહ્યો છું. 1978થી MD પાસ કર્યું ત્યારથી અને છેલ્લા 15 વર્ષથી તો દર મહિને આવવાનું બને છે. અહીં ખાસ એટલા માટે કે અહીંયા અમે ડાયાબિટીસ અને થાઇરોઇડનું કેમ્પ કરીએ છીએ દર મહિને. અને અમારે જનરલી એવરેજ દર મહિને ઓપીડી 65થી 70 પેશન્ટની ઓપીડી હોય છે. તો એનો સતત લાભ બધી પ્રજા અહીંની લે છે. ઠેઠ ખાવડાથી કરી અહીંયા લખપત બાજુથી, આ બાજુ રાપર બાજુથી પેશન્ટો આવતા હોય છે નિયમિત રીતે. અને અહીંયાનું જે સંકુલ જે છે એ બધી જાતની સગવડતા પૂરી પાડે છે.
લેબોરેટરીમાં અમે તરત તપાસ કરી શકીએ છીએ, જેથી કરીને રિપોર્ટ અમને તરત જોવા મળે. અને સામાન્ય રીતે પેશન્ટ આવે તો તે દિવસે રિપોર્ટ કાઢી તે દિવસે અમે લાઇન ઓફ ટ્રીટમેન્ટ એમને આપી દઈએ છીએ. અને પછી તારીખ આપી દઈએ પાછા ક્યારે આવવાનું છે, મહિના 2 મહિને 3 મહિને અમારી ટિકિટ લગભગ નક્કી જો ક્યારે આવવાનું અહીંયા મુંબઈથી. તો અમે બંને જણા આવીએ છીએ નિયમિત રીતે અને સેવા આપીએ છીએ. વિજયભાઈની અમારા ઉપર ખૂબ જ શ્રદ્ધા રહી છે અને એમના આશીર્વાદ રહ્યા છે. તો બહુ સુંદર અમે કામ અહીંયા કરી શકીએ છીએ એવું અમે હમણાં સુધી ઈચ્છીએ છીએ, ધારીએ છીએ અને થાય છે. માજી ધારાસભ્ય અબડાસા. આજે કારણ કે મારે બોમ્બેથી ડૉક્ટરો આવેલા અને મારે થાઇરોઇડની થોડી તકલીફ હતી, એ કારણે અવારનવાર મારે અહીંયા આવવાનું થાય છે. એટલે બિદડા સરોડે ટ્રસ્ટ, કારણ કે અમે તો ઘણા વર્ષોથી સંકળાયેલા છીએ નલિયાના મામદ શેઠ જોડે. અહીંયાના આપણા જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ જોડે પણ અમારા સંબંધો છે અને વારંવાર કેમ્પ હોય એ તે ત્યારે અમે આવીએ છીએ. આ જે માનવ સેવા અને બિદડાની જે સેવા છે, આખા કચ્છમાંથી, રાપર તાલુકામાંથી પણ આવતા હોય, લખપત તાલુકામાંથી પણ દર્દીઓ આવે છે અને ખૂબ બિદડા ટ્રસ્ટ દ્વારા સારી સેવા થાય છે. અહીંયાના ટ્રસ્ટીઓ, કર્મચારીઓ આ બધા દર્દીઓનું બહુ ધ્યાન રાખે છે, એને સેવાનો ખૂબ લાભ મળે છે અને બિદડા ટ્રસ્ટ હજી પણ વધારેમાં વધારે સેવાનું માધ્યમ બને એવી શુભેચ્છા. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.